ગ્રહોના રાજા સૂર્ય 16 નવેમ્બરથી આવશે વૃશ્ચિક રાશિમાં. તો 16 નવેમ્બર 2025થી 15 ડિસેમ્બર 2025 સુધી આગામી એક માસ તમારી રાશિ પર સૂર્ય ગોચરની કેવી થશે અસર. મિત્રો, આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મેષ, વૃષભ, મિથુન તથા કર્ક રાશિના જાતકોની. તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. જ્યોતિષને લગતા સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો. મિત્રો, ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ વૃશ્ચિક રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. વૃશ્ચિક રાશિ એ રાશિ ચક્રની 8મી રાશિ છે અને સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર 16 નવેમ્બર 2025ના રોજ બપોરે 1:44 થશે. વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય એ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે અને બીજા ગ્રહોમાં સૂર્યને એક મુખ્ય ગ્રહનો દરજ્જો પણ મળ્યો છે. સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે. વૃશ્ચિક રાશિ એ મંગળ દ્વારા શાસિત રાશિ છે, એટલે કે તે મિત્રની રાશિમાં પ્રવેશ કરી અને આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય એ ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવવાના છે. તો આવો હવે જાણીએ કે સૂર્ય ગોચરની તમારી રાશિ પર સકારાત્મક કે નકારાત્મક કેવી થઈ શકે છે અસર. કયા ક્ષેત્રોમાં મળશે લાભ, કયા ક્ષેત્રોમાં રહેવું સાવધાન, આવો જાણીએ. સર્વપ્રથમ આ વિડીયોમાં ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે અ, લ, ઈ, મેષ રાશિના જાતકોની. મેષ રાશિના લોકો માટે સૂર્ય 5મા ભાવના સ્વામી છે અને તમારા 8મા ભાવમાં હવે ગોચર કરવાના છે, જે દીર્ઘાયુષ્ય, અચાનક ઘટનાઓ અને રહસ્યનું સ્થાન છે. વૈદિક જ્યોતિષ કે અન્ય રહસ્યમય વિદ્યા શીખવા માંગતા લોકો માટે આ સમય અનુકૂળ છે. તેઓ શરૂઆત કરી શકે છે. સંશોધન ક્ષેત્રના લોકો પણ આ સમય દરમિયાન સકારાત્મક પરિણામો મળતા જોઈ શકશે, કારણ કે તમારા સંશોધનમાં સફળતા મળવાની શક્યતા વધશે. સૂર્યના વૃશ્ચિક રાશિ ગોચર દરમિયાન તમારે તમારા સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવાની જરૂરત પડશે, કારણ કે હૃદય અને હાડકા સંબંધિત સમસ્યાઓ તમને પરેશાન આ સમય અવધિમાં કરી શકે છે. તેથી તમને સલાહ છે કે તમે તમારા સ્વાસ્થ્યની અવગણના ન કરો અને તમારી જાતનું ખાસ ધ્યાન રાખો. એકંદરે મેષ રાશિના જાતકોને આ સમય દરમિયાન મિશ્ર પરિણામોનો અનુભવ થઈ શકે છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ, વ, વૃષભ રાશિની. તો વૃષભ રાશિના જાતકો માટે સૂર્ય 4થા ભાવના સ્વામી છે અને તમારા 7મા ભાવમાં હવે ગોચર કરવાના છે, જે વૈવાહિક જીવન અને ભાગીદારીનો ભાવ ગણવામાં આવે છે. સૂર્યનું આ ગોચર તમારા વ્યાવસાયિક ભાગીદારો સાથેના તમારા સંબંધોને સુધારશે. પરિણામે તમારો વ્યવસાય ખીલશે. તે તમારા વ્યવસાયમાં કેટલીક નવી તકો પણ લાવશે. સૂર્ય આક્રમકતા અને અહંકારના ગ્રહ હોવાથી તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં તમારા અહંકારને કારણે ઉતાર ચઢાવ આવી શકે છે. તમારે તેમની સાથે દલીલો પણ થઈ શકે છે. તેથી તમને સલાહ છે કે તમારા ગુસ્સા અને વાણી ઉપર નિયંત્રણ રાખો અને આ બાબતોનો ઉકેલ લાવવાનો પ્રયત્ન અવશ્ય કરો. સૂર્ય તમારા લગ્ન ભાવ ઉપર દ્રષ્ટિ કરી રહ્યા છે, તેથી આ સમય દરમિયાન તમારા સ્વાસ્થ્ય અને તંદુરસ્તી પર ધ્યાન કેન્દ્રિત કરવું એ જરૂરી છે. સંતુલિત આહાર લો અને સ્વસ્થ જીવનશૈલીને અવશ્ય અપનાવો. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ઘ, મિથુન રાશિની. મિથુન રાશિના જાતકો માટે સૂર્ય 3જા ભાવના સ્વામી છે અને 6ઠા ભાવ, જે રોગ, સ્પર્ધા, શત્રુઓ અને એનું સ્થાન છે, એમાં હવે ગોચર કરવાના છે. આ સમય દરમિયાન તમારે થોડી સાવધાની રાખવી જરૂરી બનશે, કારણ કે 3જા ભાવના સ્વામી એ 6ઠા ભાવમાં ગોચર કરવાના છે. તેથી તમે દલીલો, વાદ વિવાદ અથવા ઝઘડામાં ફસાઈ શકો છો. જો કે આ ગોચર દરમિયાન તમારા દુશ્મનોનો અવશ્ય નાશ થશે. તેઓ તમને કોઈ પણ રીતે નુકસાન પહોંચાડી શકશે નહીં. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને સફળતા મળશે અને તેઓ તેમની પરીક્ષાઓમાં સારું પ્રદર્શન કરશે. જો તમે કોઈ વહીવટી અથવા સરકારી પદ પર કાર્યરત છો તો આ સમય દરમિયાન તમને નોંધપાત્ર સફળતા મળી શકે છે. વૃશ્ચિક રાશિમાં સૂર્યના ગોચર દરમિયાન તમારા મામા સાથેના તમારા સંબંધો સારા રહેશે અને તમને તેમનો સહયોગ પણ મળશે, જે તમને બધી પરિસ્થિતિઓ અને લોકો પ્રત્યે યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરશે. સૂર્યનું દૃષ્ટિકોણ તમારા 12મા ભાવ પર પડી રહ્યું છે, તેથી બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કામ કરતા લોકોને વિશેષ લાભ મળતો જણાશે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિના જાતકોની. કર્ક રાશિના લોકો માટે સૂર્ય 2જા ભાવના સ્વામી છે અને તમારા 5મા ભાવમાં ગોચર કરવાના છે, જે પ્રેમ, શિક્ષણ, સંતાન
અને ભૂતકાળના સારા કાર્યોનું સ્થાન ગણવામાં આવે છે. આ સમયગાળો વિદ્યાર્થીઓ માટે અનુકૂળ સાબિત થશે, તેથી તેઓ આ સમયનો સંપૂર્ણ લાભ લઈ શકે છે અને સફળતા પ્રાપ્ત કરી શકે છે. પ્રેમ સંબંધ ધરાવતા લોકોને આ સમય દરમિયાન સાવધાન રહેવું જરૂરી છે, કારણ કે તેમના જીવનસાથી સાથે દલીલો થવાની સંભાવના બની રહી છે. સૂર્યના આ ગોચર દરમિયાન તમે તમારા બાળકોનો સાથ માણશો અને તેમની સાથે સારો સમય વિતાવશો. નાણાકીય રીતે જોઈએ તો આ સમયગાળો અનુકૂળ રહેશે. આવકનો પ્રવાહ સારો રહેશે. સૂર્યની દશા એની દ્રષ્ટિ તમારા 11મા ભાવ ઉપર રહેશે. પરિણામે કામ પર તમારી બધી મહેનત નફાના રૂપમાં સકારાત્મક પરિણામો આપશે. તો મેષ, વૃષભ, મિથુન તથા કર્ક રાશિના જાતકો 16 નવેમ્બરથી વૃશ્ચિક રાશિમાં સૂર્યનું ગોચર તમારા જીવનમાં કંઈક આવો કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.